મંગલમ ગૌતમો ગણે મંગલમ સ્થૂલિભદ્રાદ્યા મંગલમ ભદ્રબાહુદ્યા મંગલમ કુંદકુંદાર્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસનમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ તસ્મૈ શ્રીગુરુવે નમઃ. અનંતા સિદ્ધ ભગવાન, કેવળી ભગવાન, તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિભાવ નમસ્કાર. પરમ કૃપાળુ દેવને અત્યંત ભક્તિભાવ નમસ્કાર. સર્વ મુમુક્ષોને મારા આત્મભાવ પ્રણામ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. આપણે પત્રાંક 593 શરૂ કર્યું છે અને આજે પૂરો કરવાનો પ્લાન છે. જોઈએ હવે. પાનું છે 462 અને સૌભાગ્યભાઈને લખેલો છે. આપણે જે વાત થઈ ગઈ છે એ 2 મિનિટ એના ઉપર વાત કરી લઈએ કે આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વજ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞ કહ્યો છે. આત્મા જ્ઞાન સ્વાભાવિક છે અને એ જ્ઞાનમાં જ્યારે જ્ઞાન સ્થિર થાય ત્યારે જ એને સ્વસ્થતા, સ્વમાં સમાધિ થાય. જ્ઞાન જ્યારે પોતાના જ્ઞાનમાં સ્થિર થવાના બદલે પર વસ્તુમાં સ્થિર થાય ત્યારે એને અસ્વસ્થતા. કારણ કે પર વસ્તુ કેટલી છે? અનંત છે. એટલે એને પર વસ્તુની અંદર જો એનો ઉપયોગ રાખે, જ્ઞાન ઉપયોગ, તો એ અસ્વસ્થ જ રહેવાનો છે. વિકલ્પો ઘડીકમાં આના આવ્યા, અહીંયા આવ્યા, આના આવ્યા, અને એને લઈને એને બિલકુલ સમાધિ દશા થશે નહીં. પણ જો જ્ઞાન પોતાના જ્ઞાન સ્વભાવમાં જાય તો અંદર કોણ છે? એક જ છે, આત્મા. એટલે ત્યાં એક જ છે એટલે એકાગ્રતા આવી જાય, સમાધિ થાય. પણ ક્યારે કે ઉપયોગ બહારથી ખસેડીને એને દિશા પલટો કરીને જ્યારે અંદર લઈ જાય ત્યારે. પણ અનાદિકાળથી જીવને શું છે? અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રીજીને એમ કહ્યું છે કે યથા પ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે. આપણે વાત કરી કે નદી ઘોળ પાછળની જેમ પોતાનો કોઈ પુરુષાર્થ નહીં અને શુભ ભાવમાં જ્યારે નિમિત્ત સારું મળે ત્યારે શુભ ભાવ અને અશુભ નિમિત્ત મળે ત્યારે અશુભ ભાવ, અને બસ શુભાશુભના આરો અવરોની અંદર જ એ રહ્યો. અને એની અંદર કોઈ વાર શુભ ભાવ વધારે આવે એટલે સ્થિતિબંધ થોડો ઘટે. કશાયનો આપણા કર્મબંધ જે છે એના જે 4 ભાગ છે, પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અનુભાગ બંધ. એમાં પ્રકૃતિ અને પ્રદેશ તો યોગથી થાય છે, મનોચન કાયાના યોગથી, અને એની કોઈ કિંમત નથી. એના સેન્સ કે એનાથી બંધ નથી થતો. એ તો એક દિવસ બંધ થાય ને પાછા ખરી જાય જો કશાય ન હોય તો. પણ કશાય ભાવ છે, રાગ દ્વેષ થાય છે, એને લઈને એને એ કર્મનો સ્થિતિ બંધે પડે છે અને રસ બંધે પડે છે. એટલે કેવળી ભગવાન જેવા કેવળી ભગવાન 13મે ગુણસ્થાને સર્વજ્ઞ થયા હોવા છતાં યોગ છે એટલે એમને એક દેશ બંધ થાય છે. એટલે પહેલા જ સમયે બંધ થાય, બીજા સમયે નિર્જરી જાય. કારણ કે સ્થિતિ બંધ અને રસબંધ પડતો નથી, કારણ કે કશાયનો અભાવ છે. પણ આપણને બધાને કશાયનો સદભાવ છે એટલે સ્થિતિ બંધે પડે અને રસ બંધે પડે. સ્થિતિ બંધ જે પડે છે એ કશાય 2 પ્રકારના. જો આખું જો તો
ભલે આશરો પ્રત્યય મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયની યોગ કીધા છે, પણ ખરેખર તો પ્રમાદને અવિરતિમાં અને કષાયમાં લઈ લીધું છે, અને અવિરતિને પણ કષાયમાં લઈ લીધું છે. એટલે આગમમાં તો પાછું કીધું છે કે આખું કષાયનો જ છે, અને બે પ્રકારના કષાય છે. મિથ્યાત્વરૂપ કષાય જે છે એને મહાકષાય કહેવામાં આવે છે. અમર્યાદિત મોહ, અમર્યાદિત રાગદ્વેષનો બંધ થાય, અને એ મિથ્યાત્વ ગયા પછી તો એના અનંતમાં ભાગે બંધ થાય. એટલે જે પછી થાય છે ચારિત્ર મોહનો બંધ, એ અલ્પ છે, પરિમિત છે, મર્યાદિત છે. પણ દર્શન મોહ એ અપરિમિત છે અને અનંતનો અનુબંધ કરાવે છે. એટલે આપણે અહીંયા જે વાત કરીએ છીએ ને એ કોને તોડવાની વાત કરીએ છીએ? મિથ્યાત્વ મોહની અને દર્શન મોહને. એ જાય ને સમ્યક તો થાય પછી તો 15 ભાવની અંદર સામાન્ય રીતે મોટા ભાગના જીવો નીકળી જાય. ઘણા તો 2, 4, 6 ભાવમાં પણ નીકળી જાય. એટલે અહીંયા કહે છે કે આપણે યથાપ્રવતકરણ સુધી આવ્યા પણ કઈ કર્યા વગર. ઓલો પથ્થર હોય ને જેમ ગબડતો ગોળ લીસો થઈ જાય ને એની જેમ. પણ કે હવે તું અહીંયા ગ્રંથિભેદના બારણા સુધી આવ્યો છે, હવે તારે પુરુષાર્થ જ કરવો પડશે. હવે તું એમ માને કે કઈ ભગવાન તારું કરી દે, સદગુરુ તારું કરી દે, કોઈ મંત્ર દોરા ધાગા તારું કરી દે, એવું કંઈ બનવાનું નથી. જીવે પોતે જ પુરુષાર્થ કરવો રહ્યો. અને એટલા માટે એમને કીધું કે જો ત્યાં પુરુષાર્થ કરીને રસબંધને થોડો ઘણો પણ મોળો નહીં પાડ્યો હોય તો તારો પુરુષાર્થ નહીં ઉપડે, તું તરત જ માટી પગો થઈ જઈશ. અને એટલા માટે એમને કીધું કે અનંતિવાર આવ્યા પછી પણ ગ્રંથિભેદ થવા સુધી આવવાનો થાય છે, અને પાછો ક્ષોભ પામીને પાછો પરિણામી થાય છે. શા માટે એવું થાય છે આપણે લીધું હતું, પણ બહુ જ જરૂરી સમજવા જેવું છે. અને આપણે લઈ લઈએ કે કહે છે કે મોહ ગ્રંથિ અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ 453 પાનું છે, અને ગાંધીજીને લખાયેલો પત્ર છે. અને બહુ જ સરસ રીતે ગાંધીજીએ સમજાવ્યું છે. આ બેન કૃપાળદેવે ગાંધીજીને સમજાવ્યું છે કે ભાઈ આપણને બધાને અનિત્ય પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ છે. બોલો અનિત્ય પદાર્થ કયા? ચર્મ ચક્ષુથી જે કઈ દેખાય છે બધું અનિત્ય છે, બધું અનિત્ય છે. અને એના પ્રત્યે આપણને મોહ બુદ્ધિ છે. મોહ બુદ્ધિ એટલે શું? બહુ જ ટૂંકામાં પરમાં સુખ બુદ્ધિ. પરમાં સુખ બુદ્ધિ છે. મને અમુક વસ્તુ મળે તો મને ગમે, મારી પાસે મોટું ઘર હોય તો મને જરા હું સુખની લાગણી થયા તે. અને એવી જે એની મોહ બુદ્ધિ છે, એની બુદ્ધિ મોહને લઈને વિપરીત થઈ ગઈ છે. જેને બુદ્ધિ કૃપાળદેવે શું કીધું છે? બુદ્ધિનું વિપર્યાસપણું. બુદ્ધિનું વિપર્યાસપણું છે ત્યાં સુધી આપણને જેમ છે તેમ દેખાશે નહીં. કારણ કે આપણે એ બધી અનિત્ય પદાર્થો સાથે જોડાણ કર્યું છે, માનસિક જોડાણ કર્યું છે. મારું ઘર, મારી પત્ની, મારા બાળકો, મારા પદ પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર, અને એને લઈને તારી દ્રષ્ટિ ક્યાં રહે છે? પદાર્થો, બાહ્ય પદાર્થો ઉપર. હવે આત્મા ઉપર દ્રષ્ટિ નથી રહેતી તો આત્માના ગુણો તો ન જ દેખાય ને. એટલે અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. સુખ તો આત્મામાં જ છે, બીજે ક્યાંય નથી. સંસારમાં આટલું અણુ માત્ર પણ સુખ નથી. પણ આપણને જે સુખનો માનીએ છીએ ભ્રાંતિપણે, એ સુખાભાસ છે. સુખ નથી પણ સુખાભાસ છે. મને જરા સગવડતા મળે, મારી પાસે પૈસા વધારે હોય તો મને એવું લાગે કે હું સુખી છું. ખરેખર તો એને સુખને કંઈ લેવા દેવા છે જ નહીં. સગવડતા આપે. આપણો પુણ્યનો ઉદય હોય તો મોટું ઘર લઈ શકીએ, 2-4 ગાડી હોય, 10 જણા કામ કરનારા હોય, એ બધું આપણને સગવડતા આપે. અને કહે છે કે તને તારું પોતાનું જે સમાધિ સુખ છે, અંતરમાં જઈશ ત્યારે તને સમાધિ સુખ વર્તવાનું છે. અને એ તું જ્યાં સુધી અંતર પરિણતિમાં નહીં આવે ત્યાં સુધી તને એ મળવાનું નથી. અને પછી હવે આપણને કહે છે કે આ મોહ બુદ્ધિમાં અનાદિથી એકત્વ પણ ચાલ્યું આવે છે.
જ વ્યક્તિ સાથે કે એક જ જળ પદાર્થ સાથે મને જો મોહ છે તો સમજી લેજો કે અનંત પદાર્થો સાથે મોહ છે. એટલા માટે જ્ઞાની કહે છે કે બાવાની એક લંગોટી માત્રમાં આખો સંસાર રહેલો છે. આપણને એમ થાય કે ભાઈ આ એક લંગોટી રાખવામાં શું વાંધો છે, અને એમ કરીને એને લંગોટી રાખીને પછી એની સાથે બધું આવ્યું લશ્કર. એટલે આપણે એમ માનીએ કે એક જ સાથે છે એટલે, પણ બીજા બધા સાથે તો કંઈ નથી. પણ જુઓ 8 અબજ માણસો છે આ પૃથ્વી ઉપર જ ખાલી. 5, 25, 50 ને બાદ કરતા જીવ બધા બીજા જીવો સાથે વિતરાગતા જેવું છે. કારણ કે એને એના પ્રત્યે રાગદ્વેષ થતો જ નથી, એની સાથે સંબંધ બાંધ્યો જ નથી. આફ્રિકાના કોઈ વ્યક્તિને કરોડ રૂપિયાની લોટરી લાગે તો આપણને શું, કોઈ જગ્યાએ કંઈ પણ એવું થાય તો આપણને શું, કારણ કે આપણે એની સાથે કોઈ સંબંધ બાંધ્યો નથી. પણ આપણે જેની સાથે સંબંધ બાંધ્યો છે, પોતાના ઘરવાળાઓની સાથે, પડોશીઓની સાથે, સ્વજનોની સાથે, સમાજ સાથે, ત્યાં કંઈ પણ થાય છે ત્યારે આપણને ખરેખર ઉથલ પાથલ, આકુળતા, વ્યાકુળતા થાય છે. એટલે શું કહે છે કે અનાદિથી આવું એકાગ્રપણું છે, એને લઈને સમાધિ આપણને વિવેક કરવામાં તકલીફ પડે છે. આ વસ્તુ ખૂબ સમજવી. વિવેક કરવાનો છે. શેનો વિવેક કરવાનો છે? સ્વ અને પરનો. બસ, કે હું સ્વ છું અને બીજું બધું પર છે. હવે બીજું બધું પર છે એમાં 3 વસ્તુ આવી ગઈ. કઈ કઈ આવી? નોકર્મ, દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ. સમયસર મેં કીધું છે ને, નો કર્મે કર્મે હું માવળી કર્મ ને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. આ 3 કર્મમાંથી કોઈ પણ કર્મ સાથે આપણે જોડાયેલા છીએ, એમાં પોતાપણું કરીએ છીએ, તો તારી એ બુદ્ધિને લઈને તું અજ્ઞાની જ છે. એટલે 3થી જુદા પડવાનું છે. બોલો, દ્રવ્ય કર્મથી કેવી રીતે જુદા પડીએ? દેખાતું તો નથી, આત્માના પ્રદેશે ચીટકેલા છે. ત્યાં આગમથી આપણે માન્ય કરવાનું છે. અને લોજિકથી તમે વિચાર કરશો તો સમજાશે કે ભાઈ અરિહંતને દ્રવ્ય કર્મનો ઉદય નથી, તેથી એમને રાગદ્વેષ થાય જ નહીં. રાગદ્વેષ થવા અને દ્રવ્ય કર્મનો ઉદય થવો એ બે વચ્ચે અવિનાભાવી સંબંધ છે. એવું કદી ન થાય કે કોઈ કર્મનો ઉદય નથી અને રાગદ્વેષ થઈ ગયા. જો એવું થતું હોય તો સિદ્ધ ભગવંતને પણ રાગદ્વેષ થવા જોઈએ. એમને નથી થતા એનો અર્થ જ એવો થયો કે એમને દ્રવ્ય કર્મનો ઉદય નથી. અને આપણને રાગદ્વેષ થાય છે એનો અર્થ એવો થયો કે આપણને દ્રવ્ય કર્મનો ઉદય સતત ચાલુ છે, ધારાવાહી ચાલુ છે. એટલે એને આપણે એનાથી માની લેવું પડે. અને એનો ક્ષય કર્યો છે કોણે કર્યો? અરિહંત અને સિદ્ધ ભગવંતે. સ્વભાવરૂપ હોય તો એનો ક્ષય કદી થઈ શકે નહીં. અને એમને ક્ષય કર્યો છે એનો જ બીજો અર્થ એવો થાય કે એ આપણો સ્વભાવ નથી. એટલે આ આગમથી અને સદગુરુના બોધથી આપણને બેસી જવું જોઈએ. હવે બાકીના કયા રહ્યા? 2, નો કર્મ અને ભાવ કર્મ. નો કર્મમાં પાછા 2 ભાગ પડે છે. કયા 2 ભાગ? બદ્ધ નો કર્મ. આ દેહની સાથે જે આપણે બંધાયેલા છીએ એક ક્ષેત્રાવગય, એ બદ્ધ, એ નો કર્મ જ છે પણ બદ્ધ છે, બંધાયેલા. અને બીજા અબદ્ધ નો કર્મ, એની અંદર બધું આવી જાય. પત્ની, બાળકો, સમાજ, સ્વજનો, કુટુંબ પરિવાર, પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર, બધું આવી જાય. એ બધું આપણા માટે અબદ્ધ નો કર્મ, કે જેનાથી ફિઝિકલી બંધાયેલા નથી. પત્ની છે એ તો આપણાથી અત્યંત ભિન્ન જ છે, પણ આપણે કઈ રીતે બંધાયેલા છીએ બધાની સાથે? સાયકોલોજીકલી, સાયકિક બોન્ડ કર્યું છે, માનસિક જોડાણ કર્યું છે. મારી પત્ની, મારા બાળકો, મારું ઘર, હું છું તો બધું ચાલે છે, હું નથી તો જો આ રેકોર્ડિંગ નથી થતું, ફલાણું ઢીકણું, આ બધું જે છે એ આપણે પોતે સ્વતંત્રપણે, એમાં કર્મનો ઉદય પણ ખરેખર તમે એમ ન કહી શકે કે ના તારે આવા કર્મનો ઉદય છે એટલે તારે આવું કરવું જ પડશે, એમ નથી.
અને એટલા માટે જ છૂટવાનો અવકાશ છે કે તારા માનસિક જોડાણ તોડવાનું છે. જેણે આ માનસિક જોડાણ જ દર્શન મોહ છે. જેણે માનસિક જોડાણ તોડી નાખ્યું, નિર્લેપ થઈ ગયા બધાથી, અને પત્ની ભલે એની સાથે બધું વ્યવહાર કરે પણ એમ કે હું એક સ્વતંત્ર આત્મા છું, પત્ની પણ એક સ્વતંત્ર આત્મા છે, બાળકો પણ એમનું નસીબ લઈને આવ્યા છે, અને આ બધું જે છે એ કર્મના ઉદય પ્રમાણે થાય છે, ઋણાનુબંધ સંબંધો બધું. એમ કરીને જો એ પોતે ઉદાસીન ભાવમાં આવે, સાક્ષી ભાવમાં આવે, તો તમે શેનાથી ઉપર ઉઠ્યા? રાગ દ્વેષથી ઉપર ઉઠ્યા. કારણ કે હવે રાગ દ્વેષ થવાનો જ નહીં. રાગ દ્વેષ થાય છે એટલા માટે કે એમાં માનસિક જોડાણ કરીને આપણે સુખ બુદ્ધિ કરીએ છીએ કે આ મારો સેલફોન, અને આ સેલફોનને કંઈ પણ થાય તો મને પણ થાય. એટલે એ જ ખરેખર તો આત્માનો દુર્ધર પુરુષાર્થ છે, અને એ જ કરવાની જરૂર છે, ને એ જ કરવું રહ્યું. અને એના માટે જ આ યથાપ્રવતકરણ પછી અપૂર્વકરણમાં જવા માટેની પ્રક્રિયામાં એ જ કરવાનું છે કે ભાઈ બધાથી અળગા, બધાથી નિર્લેપ. કેવી રીતે? કૃપાળુ દિવસ શું એના માટે શબ્દ આવે છે? વિચરે ઉદય પ્રયોગ. હવે જે ઉદયમાં આવે છે બસ એ પ્રમાણે અમે એને જવા દઈએ છીએ. એ પ્રમાણે જ મારું વર્તન છે. એમાં કંઈ ફેરફાર કરવાની બુદ્ધિ નથી. એમાં મારી ઈચ્છા પ્રમાણે થાય એવી કોઈ ઈચ્છા નથી, કાંઈ જ નથી. જેવું થાય છે એવી જ રીતે એનો સ્વીકાર કરીને જવા દેવાનો. એટલે રાગ દ્વેષથી આપણે ભેદ જ્ઞાન કરવાનું છે, અને દેહથી ભેદ જ્ઞાન કરવાનું છે. તો આપણે દેહથી ભેદ જ્ઞાનની વાત કરી હતી. શું વાત કરી હતી? આ દેહ તે હું મોટામાં મોટી મિથ્યા માન્યતા છે. દેહાધ્યાસ જેને કીધું છે, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. એટલે એ દેહથી ભેદ જ્ઞાન કરવા માટે તમારે દેહની ક્રિયા જે છે એને બે ભાગમાં જોવી, જાણવી પડશે. કે ભલે સંયોગી દેહથી ક્રિયા થાય છે પણ એમાં બેયની ક્રિયા છે. કોની? આત્માની પણ ક્રિયા છે અને પૂતગલની ક્રિયા છે. અને આપણે વિચાર કર્યો હતો કે મને ખાવાની ઈચ્છા થઈ તો પછી હું રસોડામાં જઈશ ને શું ખાવાનું વધ્યું છે ને શું ને બધો વિચાર કરીશ ને પછી હું ખાઈશ. તો ખાવાની ઈચ્છા કરીએ આત્માનું કાર્ય, અને પછી જે બધી ક્રિયા થઈ, ચાલવાની, રેફ્રિજરેટર ખોલવાની, કયું ખાવું છે, શું છે, બધું એ બધી દેહની ક્રિયા. તો આપણે કરતા કોના? આત્માની ક્રિયાના. આપણે દેહની ક્રિયાના કરતા માનીએ છીએ એ જ મોટું મિથ્યાત્વ છે. આહાર, વિહાર, નિહાર બધું એ દેહની ક્રિયાથી થાય છે. અને આત્માની ક્રિયા તો શું કે ઈચ્છા કરે, કંઈક વિચાર કરે, વિકલ્પો કરે, કંઈક સમજણ કરવાનો પ્રયત્ન કરે. એ જે છે એ બધી આત્માની ક્રિયા છે, અને એના જ આપણે કરતા છીએ. એ પણ અજ્ઞાન ભાવે. બાકી તો પછી તો વિચાર પણ છૂટી જાય છે, નિર્વિચાર દશા થાય છે. અરિહંત ભગવાનને કંઈ વિચાર થતા જ નથી, સિદ્ધ ભગવાનને મન છે જ નહીં. એટલે આપણે એનાથી જ છૂટા પડવાનું છે. એટલે દેહ ને આત્માનું ભેદ જ્ઞાન કરવાનું, રાગ ને આત્માનું ભેદ જ્ઞાન કરવાનું. કે મને રાગ દ્વેષ થાય છે એ મારો સ્વભાવ હોય જ ન શકે. બધી વસ્તુ શેનાથી ઓળખાય? લક્ષણથી ઓળખાય. આ મીઠું છે તો એ ખારું છે, ખારાશથી ઓળખાય. આ સાકર ભલે સફેદ છે, દેખાવમાં બંને સરખા લાગે છે મીઠું ને, પણ તમે ટેસ્ટ કરો ત્યારે ખ્યાલ આવે કે ભાઈ આ તો સાકર છે. એટલે લક્ષણથી ઓળખાય. સાકર ગળપણથી ઓળખાય, મીઠું ખારાશથી ઓળખાય. તો એવી જ રીતે રાગના લક્ષણ શું અને આત્માના લક્ષણ શું, જ્ઞાનના લક્ષણ શું? કેટલી આમ તમે વિચાર કરો, આટલો જ ચિંતન આટલું જ કરવાનું છે કે રાગ મને ગમે તેવો થાય, દીકરા પ્રત્યે, પત્ની પ્રત્યે, કોઈ પણ પ્રત્યે, એ આકુળતા જન્માવે છે. રાગનો સ્વભાવ જ આકુળતા છે, અને જ્ઞાન નિરાકુળ. જો આ તરત જ આ બે વચ્ચેનો તરત તફાવત સમજાશે. રાગ એ પરના નિમિત્તે થાય છે. કદી પણ એવું ન બને કે નિમિત્ત ન હોય ને તમને રાગ થાય. જો એવું થતું હોય તો અરિહંતને, સિદ્ધ ભગવાનને બધાને રાગ થવા જોઈએ. પણ બહારમાં નિમિત્તના લક્ષ્ય રાગ થાય છે, દીકરાના લક્ષ્ય રાગ થાય છે, પત્નીના લક્ષ્ય રાગ થાય છે,
પૈસાના લક્ષ્ય રાગ થાય છે. ત્યાં કંઈ ને કંઈ બહાર હોય એના વિચારે એના નિમિત્તે આપણને રાગ થાય છે. તો જ્ઞાનની અંદર એ નિરપેક્ષ છે. બહારમાં આમ થાય તો જ મને જ્ઞાન થાય એમ નથી. ઘણા લોકો એવું માનતા છે કે જો આ 30 વર્ષ પહેલા સેલફોન જેવું કે હતું જ નહીં, તો આપણને ખબર જ નહોતી સેલફોન કે એનું નામ શું છે, કે આવી કોઈ વસ્તુ છે કે એવું, કે સેલફોન આવ્યો તો મને જ્ઞાન થયું. 100 વર્ષ પહેલા ટીવી નહોતા, તો ટીવી આવ્યો તો મને જ્ઞાન થયું. એટલે ઘણા જીવો બીજા દર્શનમાં એમ માને છે કે સામે જ્ઞેય આવે છે ને ત્યારે જ જ્ઞાન થાય છે, એટલે જ્ઞાનને પરાધીન માને છે. ભગવાન મહાવીર કહે છે, કૃપાળુદેવ કહે છે કે જ્ઞાનની એવી શક્તિ છે કે સામે જે કંઈ પદાર્થ આવે એને જાણી લેવાની એનામાં શક્તિ છે. સામે ઘડો આવે તો એ માટીનો છે કે પિત્તળનો છે કે શેનો છે એ જાણી લેવાની એનામાં શક્તિ છે. એટલે જ્ઞેય આવ્યું એટલે જ્ઞાન થયું એમ નથી. જ્ઞાન છે એટલે જ્ઞેયનું જ્ઞાન થાય છે. જો ઘણી વાર જીવો પુટિંગ કાર્ટ બિફોર હોર્સ એને જેવું કરે છે. એટલે જ્ઞાન છે નિરાકુળ છે, એને કોઈ બીજી પર વસ્તુની જરૂરત નથી, એનો સ્વભાવ છે. સાકરને ગળપણ માટે કંઈક કોઈ અમુક જ તપેલામાં હોય કે અમુક જ જગ્યાએ હોય કે એવું હોય તો જ એ ગળપણનો સ્વાદ આવે એવું નથી. સાકર ગમે ત્યાં ગમે તે ક્ષેત્રમાં હોય તો પણ એનો સ્વભાવ તો કદી છોડે નહીં. એવી રીતે એટલે પહેલું કયું જ્ઞાન નિરાકુળ છે, રાગ આકુળતા છે. રાગ પરના નિમિત્ત જ થાય છે, કોઈને કોઈ નિમિત્ત વગર રાગ થઈ જ ન શકે. અને જ્ઞાન માટે કોઈ પર નિમિત્તની જરૂર નથી. રાગથી શું થાય છે? સંસાર ચાલુ રહે છે. જો આ બધું ખરેખર વિચાર કરીએ ને તો સમજાય એવું છે. અને જ્ઞાનથી શું થાય? મોક્ષ માર્ગ ઉપર આવો અને છેવટે તમે સંસારમાંથી નીકળી જાઓ. એટલે રાગ સંસારમાં રખડાવનાર છે અને જ્ઞાન સંસારમાંથી બહાર કાઢનાર છે, મોક્ષ તરફ લઈ જનાર છે. આ વિચાર કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ બંનેના સ્વભાવ બિલકુલ અલગ છે. રાગ સંયોગી અવસ્થામાં જ થાય. જો એકલો શુદ્ધાત્મા રાગ ન કરી શકે, કદી પણ ન કરી શકે. અને એકલો શુદ્ધ પૂતગલ પરમાણુ હોય ને એ પણ ન કરી શકે. એ તો આ પૂતગલ અને આત્મા એ બેની સંયોગી અવસ્થાથી રાગ દ્વેષની, ક્રોધ, માન, માયા, લોભની ઉત્પત્તિ થાય છે. એટલે તો એને વ્યતિરેક ગુણો કીધા છે. એકલો આત્મા ન કરી શકે, એકલો પૂતગલ પણ ન કરી શકે. ગમે તેવો કર્મનો ઉદય હોય પણ એ કર્મના ઉદય હંમેશા દેહ દ્વારા જ થાય છે અને દેહ દ્વારા જ ભોગવાય છે. એટલે રાગ જે છે એનાથી સંસાર નિયમથી, અને જ્ઞાનમાં જાય એટલે ત્યાંથી મોક્ષ માર્ગની કેડી શરૂ થઈ જાય અને મોક્ષ માર્ગ ઉપર લઈ જાય આપણને. એવી રીતે તમે બધી રીતે વિચાર કરશો તો ખ્યાલ આવશે. રાગથી કર્મ બંધ, જ્ઞાનથી કર્મનો ક્ષય. જ્ઞાન જ્યારે જ્ઞાન સ્વભાવમાં સ્થિર થાય ત્યારે અસંખ્ય કર્મના ભૂક્કા બોલાઈ જાય. રાગ તમે ગમે એટલો સારો કરો, તત્વત્રય પ્રત્યે કરો, સદદેવ પ્રત્યે કરો, સદગુરુ પ્રત્યે કરો, સદધર્મ પ્રત્યે કરો, તો પણ નિયમથી બંધ છે. પુણ્ય એ પણ આશરો છે, પાપ એ પણ આશરો છે. એટલે રાગ એ આશરો રૂપ છે અને જ્ઞાન સંવર નિર્જરા રૂપ છે. બોલો કેટલું સુધીરભાઈ, આમ વિચાર કરીને તો આપણને આમ તરત થયું છે કે રાગ મારો સ્વભાવ જ નથી, અને જે મારો સ્વભાવ નથી એમાં હું શા માટે રાગ દ્વેષ કરું છું. આવી રીતે જયારે કરશું ને ત્યારે જ ભેદ જ્ઞાન થવાનું છે. કે રાગથી આપણે ભેદ જ્ઞાન કર્યું, દેહથી ભેદ જ્ઞાન કર્યું, અને આ ભેદ જ્ઞાન થાય પછી થાય એમ નથી. તો પછી કોઈને થાય જ નહીં. તમે અપુનર્બંધક દશામાં આવો ત્યારથી આ ભેદ જ્ઞાનની પ્રક્રિયા એક યા બીજી રીતે શરૂ થઈ જાય છે, અથવા તો થઈ જવી જોઈએ. કે ભાઈ જો બે વચ્ચે ફેર કેટલો છે? જ્ઞાની
એ જ્યારે કંઈ પણ ઉદય આવે તો એમાં નિર્લેપ રહે. એને અજ્ઞાની જે છે અને એ વખતે નિર્લેપ રહે ત્યારે શું કરે? અંતર પરિણતિમાં સ્વપરનો વિવેક કરે કે આ ઉદય છે ને તો પર વસ્તુ છે, મારે એની અંદર ઉપયોગ મૂકવાની જરૂર જ નથી, જેમ છે એમ જવા દો. હવે એમને એ સ્વપરનો વિવેક ઓલરેડી વર્તે છે. અને આ જે આત્માર્થી આપણે બધા મુમુક્ષુ છે એના માટે શું? તો કે સ્વપરના વિવેકનો અભ્યાસ છે. બસ આટલો ફેર છે, બીજો કોઈ ફેર નથી. મુમુક્ષુને એના અભ્યાસ રૂપે છે અને જ્ઞાનીએ એ અભ્યાસ કરીને સ્વપરનો વિવેક ઓલરેડી કરી ચૂક્યા છે, અનુભૂતિ થઈ ગઈ છે. એટલે એમને તો હવે લબ્ધ્યાત્મક અનુભૂતિ, લબ્ધ્યાત્મક સમ્યક દર્શન ચાલુ જ છે, બહારમાં ઉપયોગ આવે ત્યારે પણ. અને મુમુક્ષુને એ ચાલુ નથી, પણ એ અભ્યાસ રૂપે તો કરી જ શકે કે આ ઉદય છે, પર છે. આપણે નહોતી વાત કરી કે અનાદિની વૃત્તિનું જોર એટલું બધું છે. આપણે આમાં લખ્યું છે ને કે અનાદિની વૃત્તિની બળવાન પણ એટલું બધું છે કે જીવ એમાં મૂંઝાય છે અને પછી ત્યાંથી પાછો ફરે છે. એટલે અનાદિની વૃત્તિનું જોર છે એટલે આપણને બધાને રાગદ્વેષ થઈ જવાના. પણ રાગદ્વેષ થઈ જ ગાય એ અલ્પ દોષ છે. પણ રાગદ્વેષનાથી દૂર થવાનો પ્રયત્ન ન કરવો અને રાગદ્વેષને પોતાનો સ્વભાવ માની લેવો કે આ તો રાગ કરવો પડે, મારા દીકરા પ્રત્યે હું રાગ નહીં કરું તો કોણ કરશે? પડોશી થોડા કરવાના છે? આવું તો થોડું જરા આવેશમાં બોલવું પડે, નહીંતર કોઈ આપણું માને નહીં અને બધા આપણને ભોટવી જાય. એટલે જીવો, સામાન્ય જીવો આવું રાગદ્વેષ તો સંસારમાં કરવો પડે એમ કરીને જાણે કે એ કરવા જેવો છે એવું માને છે, એ જ એનું અજ્ઞાન. આત્માર્થી જીવને તો પેલા નિશ્ચય થઈ જવો છે કે આ રાગદ્વેષ મારો સ્વભાવ નથી. હમણાં વાત કરી ને, રાગથી આકુળતા, નવો કર્મ બંધ થાય છે, સંસાર ચાલુ રહે છે. અને જ્ઞાનથી જ ખરેખર નિરાકુળતા, મોક્ષ માર્ગ, કર્મનો ક્ષય થવાનો એ બધું એનાથી થાય છે. પણ અભ્યાસ રૂપે આપણે કરી શકીએ. અને અભ્યાસ કરવાનો આપણે વાત કરી હતી, પણ એ 1 મિનિટ પણ સમજવા જેવું છે કે મને રાગદ્વેષ થઈ ગયો, એનો સ્વીકાર આવવો જોઈએ કે મને રાગદ્વેષ થઈ ગયો. આપણે સ્વીકાર કરીએ છીએ, પણ એ સ્વીકારના થતા આપણે પાછા શું કહીએ છીએ ખબર છે? કે સામે આવું હતું ને એટલે પછી રાગદ્વેષ ન થાય તો શું થાય? હવે ઓલી વ્યક્તિ આટલું બધું બોલી, 3 વાર મેં શાંતિ રાખી અને તોય પછી એ પછી બોલતી રહી, એટલે પછી મારે જરા અવાજ ઊંચો કરવો પડે. એટલે હજી પણ આપણને એમ લાગે છે કે સામે આવું નિમિત્ત હતું એટલે મારે રાગદ્વેષ કરવો જ પડ્યો. ભગવાન કહે છે કે સામે ગમે તેવું નિમિત્ત હોય, અંજના સતીને કેવું નિમિત્ત હતું સામે? પોતાનો આટલો પણ દોષ નહીં અને 22 વર્ષ સુધી એમને સહન કર્યું. તેમ છતાં એમને એમ ન થયું કે આ પવનજીના કારણે હું હેરાન થઉં છું. બોલો, વિચાર કરો. આ સમજણ છે. રાગદ્વેષ મને થઈ ગયા તો એ વખતે પહેલા એનો સ્વીકાર કરો કે મેં જ કર્યા છે આ રાગદ્વેષ, મારી જ પર્યાયમાં થયા છે, હું જ સ્વતંત્રપણે ઊંધો પડ્યો. આ બહારના નિમિત્તો તો બધા બાળદીનું કામ કરે છે. બાળદીનું કામ કરે છે એટલે શું? કૂવામાં તમે બાળદી નાખો તો પાણી બહાર આવે, અને પાણી હોય જ નહીં કૂવામાં તો તમે 1000 વાર બાળદી નાખો તો પણ પાણી આવે નહીં. એવી રીતે આ નિમિત્તે બાળદીનું કામ કર્યું છે. એ બાળદીએ મારા અનાદિની વૃત્તિ જે અવચેતન મનમાં પડી છે એમાં એને જાણે કે નાખી, અને ત્યાં જો મને ક્રોધ, માન, માયા, લોભ બધું અંદર સુષુપ્ત અવસ્થામાં પડ્યું છે ને, તો એ પછી બહાર આવશે. ક્યારે બહાર આવશે? કે હું ઉદય સાથે તણાઈ જાઉં. પણ ઉદયથી નિરાળો લઉં ને તો પેલી બાળદી મારા અવચેતન મનમાં જાય જ નહીં. અંદરમાં હોય તો ન જાય. જો જ્ઞાનીએ તો એના મૂળને છેદ્યું છે, પણ અજ્ઞાની તો હજી અજ્ઞાની તો બધું પડ્યું છે. અનાદિની વૃત્તિઓ કઈ આપણે વાત કરી હતી, કઈ વૃત્તિઓ? આ ખરેખર યાદ રાખો કે આજ મને નડે છે. પૂર્વગ્રહ, મતાગ્રહ, હઠાગ્રહ, દુરાગ્રહ, કદાગ્રહ અને પરિગ્રહ. આ જ દર્શન મોહનું વ્યક્ત રૂપ છે. અને ત્યાં એ બાળદી ન જાય એટલા માટે આપણે શું કરવું પડે? જાગૃતિ. કે ભાઈ મારે ખરેખર કર્મ બંધ કરવો નથી. ભલે આવો ઉદય આવ્યો, ભલે પેલો આવો બોલી ગયો, પણ મારે શાંતિ રાખવી છે.
બોલો કેટલું સરળ ને સીધું છે, પણ ત્યાં અહંકાર આડો આવે છે. એ મને આવું કહી જ કેમ જાય, હું આઈ એમ ધ વન હું તો CEO છું, બોસ છું, મને આવું બધાની વચ્ચે કેમ કહી જાય, એમ કરીને અહંકાર એનો છંછેડાય છે. અને અહંકારના કારણે કે અત્યારે તો એને હું નિપટી લઉં, પછી જોયું જશે જે અરે પ્રભુ આપણે નિપટી લેવા જઈએ છીએ, કર્મતંત્ર આપણને નિપટી લે છે અને અધોગતિના ખાડામાં ફેંકી દે છે. એટલે આપણે વિચાર કરવો કે આ રાગદ્વેષ થયા, મેં જ કર્યા છે, મારી જ ભૂલ છે, સ્વતંત્રપણે મેં કર્યા છે, નિમિત્તનો કોઈ દોષ નથી. જેમ અંજનાએ કીધું કે પવનજીનો કોઈ દોષ નથી, એવી રીતે. અને ત્યાં અટકીને જ જવાનું, પણ આ મારો સ્વભાવ નથી એમ કરીને એનાથી ભેદ જ્ઞાન કરવાનો કે આ રાગદ્વેષના આમ જાણે કોઈ પરાઈ વ્યક્તિઓને આપણે જોતા હોય ને એવી રીતે એને જોવાનો રાગદ્વેષને, કે આ રાગદ્વેષ તો ખરેખર ભલે મેં જ કર્યા ને મારી પર્યાયમાં થયા છે, પણ મારો સ્વભાવ નથી. ત્યાં ને ત્યાં રાગદ્વેષ લંગડા થઈ ગયા, નિરાધાર થઈ ગયા. તમે આધાર જ લઈ લીધો. એ રાગદ્વેષની પછી લાળ લંબાય નહીં, એ રાગદ્વેષની પરંપરા ન ચાલે. પરંપરા ક્યારે ચાલે છે? કરવા જેવો હતો, મારે તો એ જરા આંખ કાઢી તો એ બેસી ગયો, આ તો એમ કરીને આપણે જે એને જસ્ટિફાય કરીએ છીએ એ પરંપરા ચાલુ કરે છે. પણ આપણે સ્વીકાર કરી લઈએ કે મારો જ દોષ છે, એટલે આલોચના કરી, અને આ આલોચના કર્યા વગર કોઈ પણ જીવનું કલ્યાણ થાય નહીં. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એ તો આપણા જૈન દર્શનનો પ્રાણ છે. કે તું તારા, અને એને પંચતંત્રમાં, પંચ સૂત્રમાં શું કીધું છે, કઈ રીતે જીવની ખરેખર સંસારમાંથી બહાર નીકળે છે? દુષ્કૃતની ગરહા, સુકૃતની અનુમોદના અને ચતુર્શરણ, અર્યંત, સિદ્ધ, સાધુ, સાધુ અને કેવળી પ્રવૃત્તિ ધરપા. આપણે બોલીએ છીએ ને માંગલિકની અંદર, ચત્તારી લોગોતમાં, અર્યંતા લોગોતમાં, સિદ્ધા લોગોતમાં, સાહુ લોગોતમાં, કેવળી પન્નતો ધમ્મો લોગોતમાં. ચાર જે છે એનું શરણ. આ આટલું જ જો જીવ કરે ને સંસારમાંથી બહાર નીકળી જાય, આજે નહીં તો કાલે. કે દુષ્કૃતની ગરહા, પોતાના દોષની એકરાર, અને સુકૃતની અનુમોદના. કોઈ સારું કામ કરતા હોય તો આપણે એની અનુમોદના થવી જ જોઈએ. ગઈકાલે વાત કરી હતી ને ગુણ જિજ્ઞાસા, શેની વાત કરી હતી? દર્શન મોહના રસબંધને તોડવાની વાત ચાલે છે અત્યારે. દર્શન મોહના રસબંધનને નહીં તોડીએ ને ખાલી સ્થિતિબંધ ઘટાડીને અંતઃક્રોડાકડીમાં આવશું તો કાર્ય થવાનું નથી. અનંતી વાર એમ કર્યું અને કાર્ય થયું નહીં, કારણ કે રસબંધને તોડ્યો નહીં. એટલા માટે કૃપાળદેવે 860 પત્રમાં કીધું કે એના માટે આ તારે 3 વસ્તુ તો કરવી જ પડશે. કઈ 3 કીધી હતી? સત્પુરુષનો નિરંતર અથવા વિશેષ સત્સમાગમ, બીજું વિતરાગ શ્રુત ચિંતવના, અને ત્રીજું ગુણ જિજ્ઞાસા. કોઈનો એટલો નાનો ગુણ હોય, ધારો કે 9 વાગે આપણે અહીંયા શરૂ કરવાના હોય, અને કોઈ 9 વાગે આવી જતું હોય ને કંઈ પણ કરવા માટે, એની પણ અનુમોદના કરવી જોઈએ કે ભાઈ બીજું બધું જ છોડીને 9 વાગે પોતાનું કંઈ પણ કામ હોય છોડીને અહીંયા 9 વાગે હાજર થઈ જાય છે. એવી રીતે આપણે જ્યારે એની અનુમોદના કરીએ, પ્રશંસા કરીએ, એની પ્રમોદ ભાવ લાવીએ, ત્યારે આજનું વિજ્ઞાન પણ કબૂલ કરે છે કે એ ગુણના દોષ આપણા હૃદયમાં એની વાવણી થઈ જાય છે, રોપાઈ જાય છે, અને જતે દાડે આપણને એ ગુણ અંકુરિત થાય છે અને પ્રગટે છે. પણ આપણે તો બીજાના દોષ જોવામાં જ ઊંચા નથી આવતા, અને બીજાના દોષ જોવાથી આપણામાં એ દોષ આવે છે. આ નિયમ કદી ભૂલતા નહીં, આ યુનિવર્સલ છે. મને કોઈના દોષ દેખાણા તો એ મારામાં પહેલા તો દોષ હોય તો જ મને દેખાય, અને બીજું જે દોષ હું જોઈ રહ્યો છું એ દોષ કદાચ ન હોય ને બીજા દોષ હોય તો પણ એ દોષ પણ ધીમે ધીમે મારામાં આવશે. એટલે આપણે પરદોષ નિરીક્ષણ બંધ કરીને સ્વદોષ નિરીક્ષણ, આ રાગદ્વેષ મેં જ કર્યા છે એ દુષ્કૃતની ગરહા, પણ એ મારો સ્વભાવ નથી. એટલે તમે પ્રતિક્રમણ કે મારે સ્વભાવ નથી, મારે તેથી પાછા ફરવું છે, અને પછી મારે હવે એવા કરવા નથી. તમે આ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન બોલો, આની અંદર
ગમે ત્યાં તમે કરી શકો. તમે ડ્રાઈવ કરતા હોય ત્યારે કરી શકો, તમે સોફા પર બેઠા હોય ત્યારે કરી શકો, તમે ખાતા હોય ત્યારે કરી શકો, સાંજે બેસીને થોડો વિચાર ચિંતન કરો ત્યારે કરી શકો. જીવને જેને ધર્મ કરવો છે ને એને તો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ એ કરી શકે. અને જેને નથી કરવો ને એ મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને પણ કોરા રહે છે, સમોસણમાં જઈને પણ કોરા રહે છે. અને આપણે બધા જ્ઞાની કહે છે કે આપણે બધા સમોસણમાં જઈ આવ્યા છીએ અને તેમ છતાં કાર્ય થયું નહીં, કારણ કે ઉપાદાનની કચાશ હતી. એટલે અહીંયા શું કહે છે કે મોહ બુદ્ધિ તારી જે છે એ જ્યાં સુધી એમાં એકાગ્રતા છે ત્યાં સુધી તો આ સ્વપ્નનો વિવેક જ નહીં કરી શકે. અને એના માટે કૃપાળુદેવે 254માં કારણ આપ્યા છે કે કેમ તું નથી કરી શકતો. થોડો ઘણો સ્વચ્છંદ આપણે હાનિ કરીએ છીએ, મુમુક્ષતા પ્રગટી, થોડો સ્વચ્છંદ આપણે દબાયો, પણ પછી અનાદિની વૃત્તિનું જોર એટલું બધું હોય છે કે 3 કારણો લઈને એ આગળ વધી શકતો નથી. કયા 3 કારણો કીધા કૃપાળુદેવે? આલોકની અલ્પ પણ સુખેચ્છા. અને એ જ વાત અહીંયા કહે છે કે સ્વપરનો વિવેક કરવો હશે તો તારે સંસાર એકાંતે દુઃખરૂપ છે, ઝેરરૂપ છે, રોગરૂપ છે, સંસારમાં રખડાવનાર છે અને દુઃખનું જ કારણ છે, એ બરાબર બેસી જવું જોઈએ. પછી ભલે સંસાર તમે છોડી શકતા ન હોય, પણ જો માન્યતામાં એ બેસી ગયું છે તો આજે નહીં તો કાલે એ પછી ધીમે 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 તમે એમાંથી બહાર આવશો. પણ માન્યતામાં જ એમ છે કે મને આમાંથી સુખ મળે છે. આલોકની અલ્પ પણ સુખેચ્છા. પોતાને ગમે તેવું થાય, કંઈક હું સત્સંગ સારો કરાવતો ને 2 જણા જરા કે કાલે હું વસંતભાઈ ખોખાણીને મળવા ગયો હતો અને પછી આ બધી વાત કરતા હતા ને કે યથાપ્રકરણ સુધી આવ્યા પછી પુરુષાર્થ ઉપાડીને તો અપૂર્વકરણમાં આવે. એટલે મેં કીધું કે હા, જેમ તમે કર્યું છે એમ. આમ મને કે રમેશભાઈ આવી રીતે કોઈ વિવેક કરે ને અને જો હું ચડી જાઉં ને તો મારું પણ પતન થાય. લોકો તો હંમેશા થોડો વિવેક કરવાના કે અમને તમારા સ્વાધ્યાયમાં મજા આવે છે, આ છે તે છે. પણ જો સ્વાધ્યાયકારને એમ થાય કે હું બીજાને સમજાવું છું તો એ પોતે પાતાળ કૂવામાં ઊંડો ઉતરી જાય છે. આ બહુ જોખમી કાર્ય છે. સત્સંગ કરાવવો એટલા માટે તો અત્યારે મારો પોતાનો સ્વાધ્યાય કરી રહ્યો છું એવો જ ભાવ રાખવાનો હોય. અને એમાં બીજાને પણ જો થોડો લાભ થતો હોય તો સોનામાં સુગંધ ભળવા જેવું છે. આ વાંચણી કરી રહ્યા છીએ આપણે, આપલે કરી રહ્યા છીએ, ધર્મ ચર્ચા કરી રહ્યા છીએ, એક પ્રકારનો ધર્મ સંવાદ કરી રહ્યા છીએ, એવો જ ભાવ રાખવાનો હોય. નહીતર પછી આપણે પાછા ચૂકી જઈએ. એટલે કહે છે કે એને લઈને આલોકના સુખની અલ્પ ઈચ્છા રહે છે એટલે તું વિવેક નથી કરી શકતો. સ્વપરનો વિવેક કરવામાં તો સંસાર અત્યંત ભિન્ન છે. સંસારની બધા ઋણાનુબંધ છે, બધા ક્ષણિક છે અને મારાથી અત્યંત ભિન્ન છે એવું થવું જોઈએ. અને એને લઈને શું થાય છે કે વિવેક કરવા સુધી આવી ગયો પણ આ આલોકના સુખની અલ્પ ઈચ્છા રહી ગઈ. પછી બીજું કારણ કયું આપ્યું હતું? પરમ વિનયની ઓછાઈ. આપણને સદગુરુ પ્રત્યે ઘણા લોકો તો આશ્રમમાં જઈને ત્યાં 20-20 વર્ષ રહે છે, 30-30 વર્ષ રહે છે. સાયલા હોય કે કોબા હોય કે ધરમપુર હોય કે અગાસ હોય, પણ તમે ત્યાં જઈને રહ્યા એટલે તમે ખરેખર તમને સદગુરુ પ્રત્યે કે એમના અધિષ્ઠાતા જે હોય એના પ્રત્યે પરમ વિનય પ્રગટો છે એવું સ્વપ્નમાં પણ માની લેવું નહીં. કારણ કે પરમ વિનય ક્યારે પ્રગટો કહેવાય? કોઈ પણ જ્ઞાની પ્રત્યે, ધારો કે કૃપાળુદેવ છે એના પ્રત્યે આપણને પરમ વિનય ક્યારે પ્રગટો કહેવાય? એમના બોધ અનુસાર આપણા પરિણામ થાય ત્યારે ખરેખર મેં આ કૃપાળુદેવને માન્ય કર્યા છે. જો ખરેખર આપણે ક્યાં ભૂલ કરીએ છીએ, ગોખી નાખીએ, બોલી નાખીએ, પણ એ માન્ય ક્યારે કર્યા કહેવાય? કે એમને જે બોધ આપ્યો છે એ પ્રમાણે મારા પરિણામ થાય. તો જે થાય તે યોગ્ય માનવામાં આવે એ મારા પરિણામમાં જ્યારે ઉતરે ત્યારે મેં એમને માન્ય કર્યા. સૌભાગ્યભાઈએ પણ એમ જ કીધું, મને પોતાને દેહને આત્મા 2 ફાટ જુદા દેખાય છે પણ તમે માન્ય કરો તો હું માનું. જો કૃપાળુદેવને માથે રેખા
કે તમે જો ખરેખર તમારા જ્ઞાનમાં જાણીને તમે જો એ માન્ય કરો તો ભલે મને દેખાતા હોય તેમ છતાં પણ એની અંદર ભ્રાંતિ હોવાની શક્યતા છે. એની અંદર પોતાનો કોઈક જાતનો અહમ પણ અંદર હોઈ શકે, કારણ કે એ તો અંતરંગ દશા છે, એટલે બહાર તો દેખાય નહીં. એટલે એમને કીધું કૃપાળુદેવ તમે જો એ માન્ય કરો તો હું માન્ય કરું. એ પરમ વિનયની ઓછાઈમાં જીવ મોટા ભાગના રખડી પડે છે. અને ત્રીજું, પદાર્થનો અયથાર્થ નિર્ણય. આ પદાર્થનો અયથાર્થ નિર્ણય જે છે ને એ એટલો બધો મહત્વનો છે. અને કૃપાળુદેવે આપણને બની બનાવેલી રસોઈ આપી છે. કઈ? આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે. કયો અન્ય ભાવ કીધો કૃપાળુદેવે? બોલો. હું દેહાદી સ્વરૂપ નથી. પત્રાંક 692 એમને એની વ્યાખ્યા કરી કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એ જે મહામંત્ર એમને લલ્લુજી મુનિને આપ્યો ને, પણ એ લલ્લુજી મુનિને પછી કંઈક એમને પૂછાયું હોય કે જે હોય કે ભાઈ એનો એકચ્યુઅલ મિનિંગ શું થાય, તો કે આ દેહાદી, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ મારા નથી. એટલે એમના લક્ષ્ય નિમિત્તે જે કંઈ ભાવ થાય એ બધા અન્ય ભાવ. અને પછી તો હું કોણ છું? તો કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. અને એ આત્માના લક્ષ્ય જે કંઈ ભાવ થાય એ આત્મભાવ. એટલે આ આત્મભાવ છે અને અન્ય ભાવ છે. એ કૃપાળુદેવે આપણને આમ બની બનાવેલી રસોઈ આપી છે. હવે આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. ક્યાં ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે? બોલો. અહીંયા સ્વાધ્યાય હોલમાં બંધ કરી દો ને, કારણ કે પવન આવ્યા કરે છે, સીધો મારા ઉપર આવે છે ને. એટલે ક્યાં આપણે આ પ્રયોગ કરવાનો છે? ઘરે કે સ્વાધ્યાય હોલમાં કે મંદિરમાં કે દેરાસરમાં કે પૂજા કરતી વખતે કે સામા કરતી વખતે ક્યાં કરવાનો છે ભારતીબેન? સમયે સમયે, પ્રસંગે પ્રસંગે. કૃપાળુદેવ આ ત્રણ તો કેટલી જગ્યાએ લખ્યા છે. કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે, સમયે સમયે, ક્ષણે ક્ષણે એનો પ્રયોગ કરવાનો છે. અને તો જ આપણું કાર્ય થવાનું છે. પણ એ આપણે નથી કરતા. શા માટે? પદાર્થનો અયથાર્થ નિર્ણય, હજી તત્વ નિર્ણય તે પાક્કો કર્યો નથી કે આ આત્મભાવ છે ને આ અન્ય ભાવ છે. આમ એવું બેસી જવું જોઈએ કે મને પત્નીના વિચાર પણ આવે ત્યારે તરત જ આમ થવું જોઈએ કે હું અન્ય ભાવમાં સરકી ગયો. મને મારા દીકરાના વિચાર આવે તો તરત જ અંદરમાં ટ્યુબલાઇટ થવી જોઈએ કે હું અન્ય ભાવમાં જતો રહ્યો. આટલી જાગૃતિ જેને આવશે ને એને એ સમીપ મુક્તિગામી જીવ જ હોય. કારણ કે આ આત્મજાગૃતિ છે. તમને આમ આવેશ આવ્યો, કોઈના પ્રત્યે કંઈ એવું કહેવાનો ભાવ થયો, અંદરથી ટ્યુબલાઇટ થાય, ઓહો આ અન્ય ભાવમાં હું અત્યારે જતો રહ્યો છું, આ સંસાર લંબાવવાની ક્રિયામાં હું અત્યારે જતો રહ્યો છું. અને જેવા આત્માના ભાવ આવે, ચિંતન કરવાના ભાવ થાય કે ખરેખર આ બધું તો છોડવા જેવું જ છે. તમે કંઈ કોઈના સમાચાર સાંભળો, હમણાં કંઈક અમેરિકામાં કંઈક કોઈ શૂટિંગ કરીને 15 જણા મરી ગયા, અને આપણે તો એની સાથે કંઈ સંબંધ પણ નથી, પણ તેમ છતાં અંદરમાં ખરેખર આનું નામ જ સંસાર, આનું નામ જ કર્મની ચિત્ર વિચિત્રતા. 3000 માણસો 9/11માં આમ એક સાથે લગભગ ગયા, અને તેમ છતાં પણ ખરેખર સિદ્ધ ભગવંત પણ એમના જ્ઞાનમાં જાણતા હતા કે આ થઈ રહ્યું છે. એ વખતે અત્યારે પણ જાણે છે ભૂતકાળને રૂપે, પણ એમનું નિરાબાદ પોતાના આત્માનો ઉપયોગ પોતાના આત્મામાં એવો સ્થિર કરી નાખ્યો છે કે એની અંદર આમ જરાય કોઈ જાતનો વિકલ્પ, કંઈ વિકલ્પ તો આવે જ નહીં, દ્રવ્યમન તો છે જ નહીં, કોઈ પણ પ્રકારના તરંગ પણ ન ઉઠે. એટલું આમ જેને કે ને સ્થિર પથ્થરની જેમ આમ સ્થિર થઈ ગયું છે. આપણે એ દશા હજી તો ભલે દૂર હોય, પણ આપણને એમ તો થવું જોઈએ કે આ મારો સ્વભાવ નથી, આ અન્ય ભાવમાં હું શા માટે જોજો. એનો અર્થ એવો પણ નથી કે પત્ની માટે કંઈ ન કરવું. કારણ કે આપણે જે
બધા ઋણાનુબંધ લઈને આવ્યા છીએ એ તો પૂરા કરવાના જ છે, અને એ તમે નહીં કરો ત્યાં સુધી કાર્ય થવાનું નથી. કારણ કે કોઈ પણ ઋણાનુબંધ બાકી રહે અને કોઈ સીધે સીધો પર જતો રહે એવો અપવાદ રૂપે પણ બન્યો નથી. એટલે આપણે ઋણાનુબંધ બધા પૂરા કરવાના છે. કયા ભાવથી? આ પૂર્વનું દેવું મારે ચૂકતે કરવું છે. કૃપાળુ દેવના શબ્દો છે કે અમે આ બધા કર્મના પરમાણુઓ જે ભેગા કર્યા છે કર્મ રૂપે, એ બધા હળવે હળવે આપી દઈને અમારે છૂટી જવું છે. કૃપાળુ દેવે તો એક જગ્યાએ કેટલું સરસ લખ્યું છે, અમે જાણીએ છીએ કે જે કાળ ઘણા સમય પછી થવાનું છે, જે કાર્ય એ આ થોડા સમયમાં થવા માટે અમને આ ઉપાધિ યોગ વર્તે છે. આપણને એવું થાય છે કે ડૉક્ટરે કીધું કે ભાઈ તમને કેન્સર થયું છે, તો એવો ભાવ અંદર આવે છે કે ઓ અસંખ્ય કર્મના ભૂક્કા બોલાવવા માટે મને આ ભગવાને આ અવસર આપ્યો છે. અને જ્ઞાની એમ જ કરે છે. બોલો કયા પત્રમાં કીધું છે? એમ બહુ સરસ છે, ખાલી આપણે એમાં જવું નથી, પણ જરા જોઈ લઈએ. જો પાનું છે 616 અને પત્રાંક 819. ખેદ નહીં કરતા શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. ખેદ કરવાનો જ ન હોય. પ્રતિકૂળતા આવે ત્યારે તો જીવ ખરેખર રાજપૂતના જેમ શૂરવીરતા ઉપજાવે. રાજપૂત એની પત્નીની સાથે ક્રીડા કરતો હોય અને રાજાની રણભંભેરી વાગે કે કોઈ ચડાઈ કરવા આવી રહ્યા છે આપણા ગામ નગર ઉપર, ત્યાં ને ત્યાં પત્નીથી છૂટો થઈને ભીંત ઉપર લટકતી તલવાર લઈને ઘોડા ઉપર બેસીને જય રામજી કી કરીને નીકળી જાય. એવી રીતે આ પ્રતિકૂળતા એટલે દુશ્મન આવ્યો છે, અને એ મને દુશ્મન ખરેખર માત કરે. કઈ રીતે માત કરે દુશ્મન? રાગદ્વેષ કરાવીને, નવો કર્મબંધ કરાવે. એ વખતે એ શૂરવીર થાય. જો લખે છે કે વિષય કશાય આદિ વિશેષ વિકાર કરી જાય, તે વખતે વિચારવાન જીવને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે કે ભાઈ મારાથી આવું કાર્ય કેમ થઈ ગયું, મને કેમ આવેશ આવી ગયો, હું કેમ મારા સ્વભાવમાં ન રહી શક્યો. આમ અંદરથી જ એનો ખરેખર પોતે જ પોતાની સાથે વાત કરે. અને આવો વિચાર કોને આવે? સદબુદ્ધિને. અને સદબુદ્ધિ અને અસદબુદ્ધિ એ બે વચ્ચે ઘર્ષણ ચાલુ રહે. પણ સદબુદ્ધિ પ્રગટાવી હોય તો. સદબુદ્ધિ કેવી રીતે પ્રગટાવવાની છે? કૃપાળુ દેવ તો આખો માર્ગ બતાવે છે કે ભાઈ તું ઉપદેશ બોધને ગ્રહણ કર. આ બધા સંબંધો ક્ષણિક છે, સ્વાર્થની સગાઈ છે, લેતી દેતીનો હિસાબ છે, અને એમ સમજીને આ બધું આરંભ પરિગ્રહ સંયોગ બધું અનર્થના હેતુ છે. એમ કરીને તું કંઈક અંશે વૈરાગ્ય પ્રગટાવ. એ ઉપદેશ બોધને ગ્રહણ કર. એ વૈરાગ્ય, અને પછી હવે તને પ્રાપ્તિ અને અપ્રાપ્તિ વિશે જે થોડો તીવ્ર કશાય થતો હતો એ હવે મંદ કશાય થશે. અને એનું જ નામ કૃપાળુદેવે કીધું ઉપશમ. આ વૈરાગ્ય અને ઉપશમ બે ભેગા થઈને વિપ્રયાસપણું જે છે બુદ્ધિનું, એને રૂપાંતરણ કરીને એને સદબુદ્ધિમાં પરિણામ આવે. પણ બધી બુદ્ધિ સદબુદ્ધિમાં ન પરિણમે. હજી તો આપણે થોડી શરૂઆત કરી છે, એટલે થોડા અંશો પ્રગટા સદબુદ્ધિના, પણ ઘણી હજી બધી બુદ્ધિ કેવી રહી? વિપરીત. હવે આ બે વચ્ચે મહાભારતનું યુદ્ધ ખેલાય, અને કોઈક વાર આપણે જીતી જઈએ, સદબુદ્ધિ જોર કરે. કોઈક વાર ભારે કર્મનો ઉદય આવ્યો હોય તો આપણે અનાદિની વૃત્તિના વશ થઈ જઈએ અને કર્મ બંધ કરીએ, અને આ બે વચ્ચે આવું થયા જ કરે. આ અસદબુદ્ધિને કોનું જોર છે? અનાદિની વૃત્તિનું જોર છે, અનાદિનો અભ્યાસ છે. અને આ સદબુદ્ધિને કોનું જોર છે? હજી તો હમણાં જન્મું. એટલા માટે કૃપાળુદેવે લખ્યું છે ઠેર ઠેર કે એને બળ આપવા માટે તું સત્સંગ, સ્વાધ્યાય, સત્સમાગમ કરતો રહેજે, કારણ કે એમાંથી જ તારી સદબુદ્ધિના બળ મળશે.
નહીતર તો એ પાછી સદબુદ્ધિ પાછી હતી ત્યાં ને ત્યાં જતી રહેવાની છે, અસદબુદ્ધિમાં જતી રહેવાની છે. આપણે એમ માનતા હોય કે 1 કલાકનો સત્સંગ કર્યો એટલે મારું કાર્ય થઈ ગયું એમ નથી. પણ અહીંયા જે મસાલો મળે છે એના ઉપર થોડું ચિંતન કરે, મનન કરે, કંઈક છાપ પાડે, સંસ્કાર પડે અને યોગ્ય સમયે એ જ્ઞાન હાજર કરે, ત્યારે કાર્ય થવાનું છે. એટલે અહીંયા શું કીધું કે આવું જ્યારે થાય, પોતાનું નિર્વીર્ય પણ એને દેખાય કે હું જ તણાઈ ગયો, ઘણો ખેદ થાય અને શું કરે એ વખતે ફરી તિરસ્કારની વૃત્તિથી પોતાને જ જોવે કે આટલું બધું મને ભગવાનનો બોધ મળ્યો છે, આટલા બધા અહીંયા મેં સત્સંગ સાંભળ્યા છે, સ્વાધ્યાય સાંભળ્યા છે, શાસ્ત્રનું વાંચન કર્યું છે, અને તોય કેમ મારા પરિણામ આવા ખરાબ થઈ જાય છે. અને એમ કરીને પોતાને જ પોતે નિંદે, એ જ દુષ્કૃતની ગરહા ફરી મહંત પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરે કે જો અંજના સતી કેટલી શાંતિ રાખી, મદન રેખા કેટલી શાંતિ રાખી, સુકૌશલ મુનિ આમ વાઘ ફાડી ખાતા અને આવતો જોયો તો એમ કે હું ગુફામાં જઈને સંતાઈ જાઉં એવો વિકલ્પ પણ ન આવે. અને કેવી અડગતા, કેવી શુરવીરતા અને આત્માને શૌર્ય ઉપજાવી તે વિષય આદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે, ત્યાં સુધી નીચે મને બેસતા નથી. તેમ એકલો ખેદ કરીને પણ અટકી નથી રહેતા કે આ મને થઈ ગયો કે મારે ન કરવો જોઈતો હતો, અને પાછા હતા ત્યાં પાછા આપણને થાય આ મારાથી થઈ ગયો, ના તો કરવા જોઈએ એમ નહીં. જો ખેદ કરીને અટકતા નથી, શું કરે છે? એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. ત્યાં કદી પણ કે આવું તો કરવું પડે, થઈ ગયું, કંઈ વાંધો નહીં, હવે નેક્સ્ટ ટાઈમ હું ધ્યાનમાં રાખીશ, એમ નહીં. આમ પોતાને નિંદા કરે. આ બધા સત્પુરુષોનો અનાદર થાય છે. આપણને રાગ દ્વેષ થાય અને આપણને એનો અફસોસ ન થાય તો સમજવું કે આપણે સત્પુરુષોનો અનાદર કરી રહ્યા છે. કઈ રીતે? કે એમને આટલો બધો બોધ આપ્યો અને તેમ છતાં હું એ બોધને લાયક બનતો નથી. અને પાછા આપણે મનથી તો શું માનીએ કે અમે તો કોબા આટલા વર્ષથી જઈએ છીએ, ત્યાં જ રહીએ છીએ, અમે આમ કરીએ છીએ. એટલે મનમાં તો પછી એમ કે હું ધર્મના માર્ગ ઉપર છું અને હોય અધર્મના માર્ગ ઉપર. વિચાર કરો. એટલે આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. આ કૃપાળુદેવના પત્રો એટલે એટલા અજબ ગજબના છે, આપણે વિચાર કરીએ ને તો જ એની અંદર ચાંચ ડૂબે એવું છે. બાકી તો ખરેખર નહીંતર આપણે ગમે એટલું કરીએ ને તો પણ કંઈ ભેગું થવાનું નથી. પણ હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે શું કીધું છે અહીંયા કે એવી વીર્ય ગતિ થવા માટે, એવો પુરુષાર્થ જગાડવા માટે શું કરવું જોશે? નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદવિચાર અને સદગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો જોશે. આ સદગ્રંથનો પરિચય અને બીજી જગ્યાએ સ્વાધ્યાય લખ્યો છે, પાનું 462, અને આપણે જે પત્ર શરૂ કર્યો છે ને એ જ પત્ર, હા બસ ત્યાં. અને સ્વાધ્યાય, આ 3 મેં કીધા હતા ને, કયા 3? સત્સંગ, સ્વાધ્યાય અને સત્સમાગમ. એ બધા માર્ગમાં, બધા યોગની અંદર પાયામાં છે. તમે ભક્તિથી આગળ વધતા હોય તો પણ આ 3 હોવા જરૂરી છે. તમે જ્ઞાન માર્ગે આગળ વધતા હોય તો પણ સત્સંગ, સ્વાધ્યાય, સત્સમાગમ અનિવાર્ય છે. તમે ક્રિયાથી આગળ વધતા હોય, ક્રિયા યોગમાં હો, તમે બહુ સરસ રીતે ક્રિયા કરી શકતા હોય, તમારા દેહનું સંઘયન સારું હોય અને તમે અઠ્ઠામ, ઉપવાસ, અઠ્ઠા એ બધું કરી શકતા હોય તો પણ એના પાયામાં આ સત્સંગ, સ્વાધ્યાય, સત્સમાગમ અનિવાર્ય છે. તો આ સ્વાધ્યાય કરવો, આ સ્વાધ્યાય જ્યાં સુધી આપણે નહીં સમજીએ ને ત્યાં સુધી કાર્ય થશે. સ્વાધ્યાય કરવો એટલે અત્યારે આપણે સત્સંગ કરી રહ્યા છીએ, સ્વાધ્યાય કરી રહ્યા છીએ, પણ સ્વનો અધ્યાય કરવો એ સ્વાધ્યાય. શાસ્ત્રનો અભ્યાસ કરવો એ સ્વાધ્યાય નહીં, સ્વનો અધ્યાય. હવે તમે સ્વનો અધ્યાય એટલે શું કરશો? સ્વનો પરિણામ જે છે એ પરિણામનું અવલોકન કરવું એ સાચો સ્વાધ્યાય છે. મારા પરિણામ, કારણ કે પરિણામ સ્વ પોતાના આત્માના જ છે, અને મારા પરિણામ આવા કેમ થયા એમ કરીને પોતાના પરિણામ ઉપર દ્રષ્ટિ કરે અને એનો વિચાર કરે
તમે સ્વાધ્યાય ઉત્તમમાં ઉત્તમ સ્વાધ્યાય કરી રહ્યા છો, પણ એ થતાં પહેલાં આપણે બીજું બધું તો હોવું જોઈએ. એટલે ઉદય પ્રસંગે તમે આ આત્મનિરીક્ષણ કરો, તમે શાંતિ રાખો, બહુ મોટો સ્વાધ્યાય, ઘણો મોટો સ્વાધ્યાય. અને એવું થવા માટે કે ભાઈ હું જે સ્વાધ્યાય કરું છું, હું જે આ સત્સંગ કરું છું, એની પાછળ બે હેતુ હોય સામાન્ય રીતે. બીજા બધા તો ઘણા હોય, પણ આ બે. એક કે મારા જ્ઞાનનો ક્ષયોક્ષમ વધારવો છે, મારે બધું જાણવું છે, આ કર્મબંધ કઈ રીતે થાય છે, આ કેવી રીતે થાય છે, આ કેવી રીતે થાય છે, બધું આ ગુણસ્થાને શું થાય, આગળના ગુણસ્થાને શું થાય, બધું માહિતી, જ્ઞાનનો ઉઘાડ, જ્ઞાનનો ક્ષયોક્ષમ. પણ જ્ઞાની કહે છે જ્ઞાનના ક્ષયોક્ષમથી સમ્યક્ત્વ, એ જ્ઞાન વધારે કર્યું એટલે તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ જલ્દી થશે એમ નથી. જો એવું હોત તો શિવભૂતિનું દ્રષ્ટાંત જ ન હોત આપણા શાસ્ત્રમાં. કેટલો હતો જ્ઞાનનો ક્ષયોક્ષમ? આટલોય નહોતો. આપ્યું તો પોતાના ગુરુએ એક જ મંત્ર કયો? મા ઋષ મા તુષ, રાગ દ્વેષ કરવા નહીં. અને એમ તો એનું માસ તુષ થઈ ગયેલું, પણ મર્મ પકડી લીધો હતો કે મારા ગુરુ કંઈક ભેદ જ્ઞાન જુદા પાડવાની વાત કરતા હતા. અને જેવા કોઈ માજીને કે સ્ત્રીને જોયા કે અડદના દાણા અને અડદના છોતરા બે જુદા કરે છે, અને પેલું તરત યાદ આવે, ઓ આ મારા જ્ઞાની, મારા ગુરુ કહેતા હતા કે તું આત્મા રૂપી અડદના દાણા અને રાગ રૂપી અડદના છોતરા એ બેને જુદા પાડ. હમણાં આપણે વાત કરી ને રાગ અને આત્માનું ભેદ જ્ઞાન. જાગી ગયા અને કેવળને પ્રાપ્ત કરી લીધું. બોલો કેટલો હતો જ્ઞાનનો ક્ષયોક્ષમ? આટલોય નહોતો. શબરીનો કેટલો હતો જ્ઞાનનો ક્ષયોક્ષમ? જેને ચાર વેદના કક્કાના કની પણ ખબર નહોતી, એની પાસે જેના શ્વાસોશ્વાસમાં ચારે વેદ સમાયેલા હતા એવા ભગવાન રામને ત્યાં શબરી પાસે જવું પડ્યું. શબરી રામ પાસે ન ગઈ, કારણ કે એની ભક્તિ હતી, એની શ્રદ્ધા હતી, એનો સમર્પણ ભાવ હતો. એટલે આપણે સ્વાધ્યાય કરીએ ને તો મારે જ્ઞાનનો ક્ષયોક્ષમ વધારવો છે ને એવો ભાવ ન રાખો, મારે મોહનીયનો ક્ષયોક્ષમ કરવો છે. મોહનીયનો ક્ષયોક્ષમ કર્યા વગર કોઈ પણ જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકે નહીં. નવપૂર્વનું જ્ઞાનને પણ અજ્ઞાન કહી દીધું, કારણ કે મોહનીયનો ક્ષયોક્ષમ નહોતો. જો હોય પૂર્વ ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં, તો સર્વ એ અજ્ઞાન ભાખ્યા, સાક્ષી છે આગમ અહીં. નવપૂર્વના જ્ઞાનને અજ્ઞાન કીધું, કારણ કે જેના માટે શાસ્ત્રો લખાયા હતા, પોતાના સ્વરૂપને જાણવા માટે, જીવ પોતાનું સ્વરૂપ શું છે જાણવા, એ તો તે કર્યું નહીં. અને બધી માહિતી ભેગી કરી અને બધી અહીંયા ભરી રાખી, પણ એ તો તારે ખરી ગાંસડી જે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે ને, એ બધું ઉપાધિરૂપ ઉલટું થઈ જાય છે. એટલે આપણે મોહનીયનો ક્ષયોક્ષમ મારે વધારવો છે, અને એના માટે જ મારે કરવું છે. એના માટે 12 ભાવનાની અનુપ્રેક્ષા કરો, 6 અભ્યંતર તપ, સ્વાધ્યાય, ભલે એમાં સ્વાધ્યાય એક મૂક્યું છે, પણ બીજા બધા પણ સ્વાધ્યાયની ભૂમિકા તૈયાર કરે છે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, એ તમે 3 કરો એટલે પછી સ્વાધ્યાય અભ્યંતર તપ બહુ જ સરસ રીતે થાય. એટલે ખરેખર એ બધામાં સ્વાધ્યાય અંતર્ગર્ભિત છે. અને 5 પ્રકારે સ્વાધ્યાય કરવાની વાત કરી છે કૃપાળુદેવે અને આગમમાં. કયા 5 પ્રકારે કરવાની છે? વાંચના, પૃચ્છના, પરાવર્તના, ધર્મકથા અને અનુપ્રેક્ષા. અને આપણે તો ખાલી શાસ્ત્ર વાંચી જઈએ અને માનીએ કે મેં સ્વાધ્યાય કર્યો. અને આ 5 પ્રકારે કરીએ ત્યારે એ પરાવર્તનાનું પણ એટલું જ મહત્વ છે. તમે બીજી વાર વાંચો એટલે કંઈક બીજા પાછા એના અર્થ નીકળે. તમે ત્રીજી વાર વાંચો, હું કેટલાય વખતથી હું બધા પત્રો વાંચું છું, 1978થી, આજથી 44-45 વર્ષ પહેલાં. અને હજી પણ આજે વાંચું ત્યારે પાછું એનામાંથી નવો નવો અર્થ સમજાય. આને આ રીતે સમજાવીએ તો વધારે સારી રીતે ઘેડ બેસે, આપણને બહુ જ સરસ રીતે સમજાય. એનું જ નામ પરાવર્તના. અને એ પરાવર્તના ન કરે ત્યાં સુધી કાર્ય થવાનું નથી. ઓહો, 10:35 થઈ ગઈ છે. ચલો આપણે 5-10 મિનિટ
નહીતર સુલસા ને ખોટું લાગશે. અરે આઈ મીન અંજનાને એની વાત નહીં કરીએ તો, પણ આ સ્વાધ્યાય અનિવાર્ય છે. 15 મિનિટ પણ કંઈ ને કંઈ શાસ્ત્ર વાંચન કરવું, 5 મિનિટ 10 મિનિટ એના પર ચિંતન કરવું, મનન કરવું, તો જ આપણું કાર્ય થવાનું છે, નહીંતર આપણું કાર્ય થવાનું નથી. તો ભલે 5-7 મિનિટ થાય પણ આપણે લઈએ. જો ક્યાં સુધી આવેલા આપણે ગઈકાલે? કોને? હનુમાનના જન્મ હજી તો થયો નથી, પણ ત્યાં સુધી આવેલા. એટલે એમને ખૂબ ખૂબ શું કહેવાય આપણે એને, કે ચિંતન કર્યું, મનન કર્યું, થોડી વ્યથા વ્યક્ત કરી કે ખરેખર બધા મારા માતા પિતાએ મને મારો ત્યાગ કર્યો, ઉપેક્ષા કરી અને બધું કર્યું, પણ તેમ છતાં એમનો વાંક નથી, મારા પોતાના અશુભ કર્મનો ઉદય છે. એમ કરીને એટલી બધી આવા ઉપસર્ગ આવે જેને સામાન્ય વ્યક્તિને, એ તો એને તો ઘણા સમય પહેલાં કૂવો પૂર્યો હોય ખરેખર. અને અત્યારે તો હવે સમય બદલાઈ ગયો છે. અત્યારે તો એવું લાગે તો 6 મહિનામાં છૂટા થઈને બીજાની સાથે કરી લે. અમારા નજીકના રિલેશન્સમાં હતા, એ બહેન લગ્ન કરીને ગયા અમદાવાદ, 3 દિવસમાં પાછા આવ્યા અને પૂછ્યું કે ભાઈ શું હતું કારણ? તો કે એને કોઈ બીજાની સાથે લફડું છે. જો આજકાલની છોકરીઓ સહન ન કરી લે કે ભાઈ એને બીજાની સાથે લફડું છે, તો મારે એને સમજાવવો અને એને પાછો લાવવો ને આવું બધું કરીને મારે પાછા બીજા 2 વર્ષ બગાડવા નથી. નીકળી ગઈ અને પાછી ઘરે આવતી રહી. અત્યારનો જમાનો જુદો છે, એટલે આપણને એવું લાગે કે ખરેખર આવું કોઈ કરે. બોલો, નાનું નિમિત્ત મળતું હતું અને જીવો જાગી જતા હતા કે મારે માથે પણ માલિક છે. અને બોલો, બધું છોડીને નીકળી ગયા. અને અહીંયા આપણા માથે તો 24 કલાક માલિક છે, ઘરે માલકીન, અને તોય તે આપણને હજી છોડવાનું મન થતું નથી. આ નિમિત્તો તો અવારનવાર મળે છે, પણ આપણે એનો જે સદુપયોગ કરવો જોઈએ ને એ કરતા નથી. ઉલટું દુરુપયોગ કરીને એના નિમિત્તે આપણે રાગ દ્વેષ કરીને આપણે સંસારને વધારીએ છીએ. એટલે આવું બધું કેટલોય ખેદ સાથે બધું પોતાના પરિણામનું અવલોકન કરે, કેમ આવું થયું, કે મારા કયા કર્મનો ઉદય છે, એવા ભાવ સાથે જંગલમાં જાય છે. વસંત તિલકા પણ એની સાથે જ રહે છે. અને ફરતા ફરતા ગુફામાં આવ્યા, એક ગુફામાં, અને એમને મુનિને જોયા, અને મુનિ ધ્યાનમાં બેઠા હતા. અને આ એકદમ શાંતિથી બંને બેસી ગયા. અને બેઠા ને જે કંઈ અવાજ થયો હોય કે જે કંઈ હોય, મુનિ ધ્યાનમાંથી બહાર આવ્યા. અને મુનિએ જોયું કે આ 2 સ્ત્રીઓ આવીને બેઠી છે, અને એમને પ્રણામ કર્યા, વંદના કરી, ખૂબ ભાવપૂર્વક બેઠા, અને એમને આશીર્વાદ પણ આપ્યા. તમે નહીં માનો, ધર્મકથામાં લખેલું છે કે સુલસાને પહેલી વાર એમ થયું કે કોઈને મારા પ્રત્યે કંઈક છે. બોલો, વિચાર કરો કે મારા સાસુ સસરાએ મને કલંકિત કહીને મને કાઢી મૂકી, મારા ભાઈઓ પાસે જવાનો પ્રયત્ન કર્યો તો ભાઈઓએ પણ ખરેખર મને સાથ ન આપ્યો, માતા પિતાએ કલેજા પોતાના હૃદયનો ટુકડા હતા એને પણ સાથ ન આપ્યો. અને અહીંયા જ્યારે ધર્મ લાભ અને આશીર્વાદ આપ્યા, અને એકદમ ખરેખર મને એમ થયું કે આ સંસાર કંઈ સાવ આપણે માનીએ છીએ એટલો ખરાબ નથી. અને પછી મુનિએ હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા. અને વસંત તિલકાને ખ્યાલ આવી ગયો કે આ કોઈ ખરેખર બહુ આગળ વધેલા મુનિ છે. એટલે વસંત તિલકાએ બહુ જ પ્રેમથી બેસીને આખી વાત કરી. કોની? આ અંજનાની. અંજના તો પોતે તો ખરેખર એ એટલા બધા પહેલામાં હતા, એટલે કે આ મુનિ કે આ કયા કર્મો છે, કયા કર્મને કારણે આટલો પણ વાંક નહીં હોવા છતાં પણ આટલું બધું એને સહન કરવું પડ્યું છે. અને મુનિને આખી બધી વાત કરે છે. અને મુનિ તો રુધિધારી હતા, એટલી શાંતિથી સાંભળી. અને પછી વસંત તિલકાએ 2 પ્રશ્ન કર્યા. કોને? મુનિને. કે આ સતી અંજનાના ગર્ભમાં કોણ આવેલું છે કે જેને પણ આટલું બધું સહન કરવું પડ્યું છે, અને આમ ચિંતા થાય કે એની ડિલિવરી નોર્મલ થશે કે નહીં,
એ બાળકને ગ્રોથ બરાબર થયો હશે કે નહીં એવું, એટલે કે કોણ એ અવતરેલ છે અને આવી દશા જે થઈ અંજનાની એ કયા કર્મના કારણે થઈ છે. બહુ સરસ પ્રશ્ન કર્યો છે ખરેખર. શા માટે આવો પ્રશ્ન કર્યો? આપણને ખબર પડે કે આવા કર્મ કદી બાંધવા નહીં. એટલે એમને એવું ન પૂછ્યું કે ક્યારે અમને સુખ મળવાનું છે. આપણે હંમેશા એના ઉપર દ્રષ્ટિ હોય છે. પેલું નવું પરણેલું કપલ ગયા હતા અને જ્યોતિષ પાસે, અને જ્યોતિષે બધા હાથની રેખાને બધું જોઈને કીધું આમ ગંભીર થઈને કે 20 વર્ષ સુધી તમને બહુ તકલીફ છે. એટલે પેલો ભાઈ તો બચારો ઢીલો થઈ ગયો કે હજી તો લગ્ન કર્યા છે અને કે 20 વર્ષ સુધી દુઃખ કે છે. એટલે પછી તોય એને કીધું પણ 20 વર્ષ પછી તો બધું બરાબર સારું છે ને? તો કે હા, કે પછી તમે ટેવાઈ ગયા હશો. દુઃખ જતું નથી રહેવાનું, તમે ટેવાઈ ગયા હશો. આપણે અનાદિથી ટેવાઈ ગયા છીએ આ સંસારના દુઃખમાં ખરેખર. અને તેમ છતાં નીકળો. અને અહીંયા આ પ્રશ્ન કર્યો એટલા માટે કે મારે સ્વપ્નમાં પણ આવા કર્મ બાંધવા નથી. અને એટલા માટે અમને ક્યારે સુખ મળવાનું છે એ ન પૂછ્યું. આ કયા કારણે અમારા આ કેવા કર્મો હતા કે જેને લઈને આટલું બધું અમારે હેરાન થવું પડ્યું. અને પછી એ કહે છે કે જંબુદ્વીપની અંદર એક નાનું નગર હતું. એ નગરની અંદર એક વણિકના ઘરે જયાપત્નીને દમયંત નામનો પુત્ર હતો. અને એ દમયંત પુત્ર બહુ પુણ્યશાળી, સંયમી અને કેટલું બધું કરીને એ દેવલોકમાં ગયો. અને ત્યાંથી પછી પાછા ફરીથી જન્મ લઈને કોઈ મુનિ હતા, એ મુનિના શરણમાં ગયો. અને પાછું ત્યાં પણ એને ખરેખર મુનિને સમર્પિત થયો અને બધું કર્યું. અને તપ અને સંયમમાં લીન થઈને દેવલોકમાં મહારુદ્ધિધારી દેવ થયા. અને ત્યાર પછી આ આયુષ્ય પૂરું કરીને મૃગાંક નગરની અંદર એ પાછા સિંહ ચંદ્ર નામના પુત્ર થયા. અને એની અંદર પછી એમને એટલો બધો ધર્મ કરે. જો આ કેટલાય જન્મનો પુરુષાર્થ હોય છે. અત્યારે આપણને જે મળ્યું છે ને, કોઈ બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળ્યા. એક જ ભાવમાં કંઈ થોડું કર્યું ને અને આવો સરસ દુર્લભ મનુષ્ય ભાવ મળી ગયો એમ નથી. કેટલાય જન્મોની પૂંજી અને આપણે વટાવીને અત્યારે આ દુર્લભ મનુષ્ય ભાવ મેળો છે. અને જો એ આપણે વેડફી નાખશું તો આપણા જેવા કોઈ બીજા સરદારજી નહીં રિયલી, કે ભાઈ તું એનો ઉપયોગ કરી લે. અને એ ત્યાંથી પછી એ ભોગવીને એ દેવલોકમાં પાછા ગયા, લાંતક દેવલોકમાં. અને ત્યાંથી પૂરું કરીને આયુષ્ય કરીને અંજનાની કુક્ષીમાં જન્મ લીધો છે. અને ગુણોના ભંડાર છે, પરાક્રમી છે, વિદ્યાધરોના રાજા બનશે અને ચરમ શરીરી છે. ચરમ શરીરી એટલે તદ્ભવ મોક્ષગામી. અને આ કોના ભાવ કીધા? હનુમાનજીના. હવે અંજનાના ભાવ બતાવે છે. શા માટે અંજના એટલી હેરાન થઈ? બહુ આપણને આ એટલું સરસ લાગુ પડે છે કે કનકપુર નગરની અંદર એ રાજા હતા કનકરથ. એમને 2 રાણી હતી. એમાં આ કનકોદરી અને લક્ષ્મીદેવી. લક્ષ્મીદેવીને પૂજા અને એનું બહુ હતું. અને સરસ રીતે પૂજા કરે ને બધું કરે. અને આને બચારીને પૂજા કરતા આવડે નહીં, એની વિધિની ખબર નહીં, કંઈ નહીં. અને એને અનુમોદના કરવાનું. જો હમણાં આપણે વાત કરતા ને અનુમોદના થવી જોઈએ, એના બદલે એને ઈર્ષા આવતી હતી કે ખરેખર એને લઈને રાજાને એના પ્રત્યે વધારે છે ને મારા પ્રત્યે બહુ નથી. અને એ ઈર્ષા એટલી બધી વધતી ગઈ કે એક વખત તો એને એવો ગુસ્સો આવ્યો, આવેશ આવ્યો કે પેલી લક્ષ્મીદેવી પૂજા કરીને ગઈ હતી અને એ પ્રતિમા હતી જે જીનેશ્વર ભગવાનની, એ લઈને એને ઉકરડામાં ફેંકી દીધી ને એના ઉપર પાછો કચરો નાખી દીધો એટલે કોઈને દેખાય નહીં. બોલો, વિચાર કરો. આ અને ત્યાંથી જયશ્રી સાધ્વી ત્યાંથી પસાર થતા હતા. એમણે આ જોયું અને એમને તો આકાર જોયો અને એના ઉપર ખ્યાલ આવી જાય કે આ જીનેશ્વર દેવની પ્રતિમા છે કોઈ ભગવાનની. અને કે અરે કે ભોળી સ્ત્રી ત્યાં શું કર્યું? ત્યાં આવું કલંક કરીને તે આવા કરીને તે તારા કેટલાય જન્મના દુઃખો અત્યારે તે ઊભા કર્યા છે. અને જો કોઈ આવું સત નિમિત્ત અને આપણા પાછા સંસ્કાર કંઈક અંદર પડ્યા હોય એ આ સત નિમિત્તને કારણે જાગી જાય. અને આવી ઈર્ષા અને આવું બધું હતું તેમ છતાં એમને
એ કનોકદરીને ખ્યાલ આવ્યો કે આ મેં બહુ ખોટું કર્યું છે. જો આ સત નિમિત્તનો બોધ, આટલો જ બોધ પણ કેટલો એ આપણા સંસ્કારને જગાડવામાં કાર્યકારી થાય છે. શા માટેની વાત કરું છું? કારણ કે અહીંયા તમે સત્સંગમાં આવ્યા હોય, તમે બીજી કોઈ જગ્યાએ જાઓ, તીર્થયાત્રામાં જાઓ, અને આપણે જે કંઈ એવા સંસ્કાર અંદર હોય ને, અંતરાય કર્મ એના આડા આવી ગયા હોય, અને એ તમે બે શબ્દ કંઈક તમને ચોંટી જાય, તમને એમ થાય કે આ જ કરવા જેવું છે, એ અંતરાય કર્મ તૂટે અને એ સંસ્કાર જાગૃત થાય. આ સત્સંગની અંદર જ આવું થાય છે. સત્સંગમાં તમે જે કર્મને ન તોડી શકો, ભારે કર્મ, એ સત્સંગમાં જકાર તૂટે છે. કારણ કે અહીંયા બધાયનો શુભ ભાવ હોય અને વક્તાના પણ શુભ ભાવ હોય, અને શુભ ભાવના આંદોલનો જઈને તમારા શુભ કેન્દ્રને પણ બળવાન કરે, મારા શુભ કેન્દ્રને પણ બળવાન કરે, અને એક સમૂહ બળ ઉત્પન્ન થાય. એ સમૂહ બળની અંદર જે કર્મ આપણે એકલા ન તોડી શકતા હોય, એ આ સત્સંગમાં તૂટે. એટલા માટે દરેક ધર્મની અંદર બધામાં સત્સંગ, પ્રાર્થના, સમૂહ પ્રાર્થના, એ બધાનું જે આટલું બધું મહત્વ આપ્યું છે એટલા માટે જ આપ્યું છે. અને આ કનોકદરી આવું કર્યું, પણ પછી એને પશ્ચાતાપ થયો. તરત જ એ પ્રતિમાને બહાર કાઢી, સાફ કરી, અને જઈને જેવી રીતે મૂકવાની તેમ મૂકી દીધી ત્યાં. અને પછી તો એ ધર્મના માર્ગે એટલી બધી વળી ગઈ. જો કેટલી જલ્દીથી તમે પાછા ફરો છો ને, બહુ મહત્વનું છે. જો એને આવું ન કર્યું હોત તો કદાચ આ 22 વર્ષની અંદર એનો જે દુઃખ દૂર થયું ને, એના બદલે 22,000 વર્ષ પછી એ દુઃખ દૂર ન થયું હોત. કેટલાય જન્માંતર હેરાન થયું હોત. આપણે પણ આવેશ આવી જાય, કંઈ પણ એવું ન કરવા જેવું કરી બેસીએ, પણ ત્યાંથી જલ્દી પાછા વળવું. એટલા માટે કૃપાળુદેવે પહેલો જ મોટો ગુણ મૂક્યો સમ્યક્તાને 5 ગુણોમાં, સમ. વાળી શકાય એવી દશા થવી. રાગ દ્વેષ થઈ જવા એ મોટો દોષ નથી, પણ ત્યાંથી પાછા વળવાનો ભાવ ન થાય, એ દર્શન મોહ અનંતનું બંધીનો પ્રકાર છે. એટલે કે તમને આપણે એવા સંસ્કાર તો નાખવા જોઈએ કે થઈ ગયું તો થઈ ગયું, મારાથી ભૂલ થઈ ગઈ, પણ પાછા વળવાના ભાવ હોવા જોઈએ, તો જ આપણું કાર્ય થાય છે. અને પછી એની અંદર એ બહુ જ સરસ રીતે સમજાવે છે કે એટલો બધો શ્રાવક ધર્મ પાળ્યો અને એટલું બધું પુણ્ય ઉપાર્જન કર્યું, અને 2 ભવ એમને કર્યા, અને 3જા ભવની અંદર આ મહેન્દ્ર રાજા અને હૃદય સુંદરી એમને ત્યાં અંજના રૂપે જન્મ લીધો. હવે વસંત તિલકાએ શું કર્યું હતું તો આટલું બધું એને હેરાન થઈ? ખરેખર વિચાર કરજો. કૃત, કારિત અને અનુમોદન, ત્રણેયનું ફળ ખરેખર ભયંકર છે. વસંત તિલકાએ એ કનકોદરીને ખરેખર કીધું હતું કે આવું કંઈક કર, એટલે પછી એની બધી પૂજાને બધું બંધ થઈ જાય. એણે સપોર્ટ કરેલો કોને? આ અંજનાના જીવને આવું ખરાબ કાર્ય કરવા માટે. એટલા માટે એ પણ 22 વર્ષ સુધી એની સાથે જ એને રહેવાનું થયું. એ પણ દુઃખમાંથી જ પસાર થઈ, જંગલોમાં બધી જગ્યાએ આ તે બધું એને જે થયું. કદી પણ કોઈ પણ દુષ્કૃતની અનુમોદના તો સ્વપ્નમાં પણ ન કરવી. દુશ્મન હોય અને એનું કંઈક ખરાબ થાય ને આપણને જે ઘણીવાર અંદરમાં આનંદ થાય ને કે એનો તો એ જ લાગનો હતો, કદી એવો વિચાર ન કરવો. કારણ કે એની અંદર એને કંઈ નથી થતું, આપણું કેટલું અહિત થાય છે. એ વખતે કરુણાના મધ્યસ્થ ભાવ, અને કોઈએ દુષ્કૃત્ય કર્યું હોય તો ક્યારે એ જીવ પાછો માર્ગ ઉપર આવે એવો જ ભાવ રાખીને દયા, કરુણા, અનુકંપા એવું જે કરે એ જ બહાર નીકળવાનો છે. અને પછી અંજના સતીને એમને કીધું કે હવે શું તમારું આગળ થવાનું છે એ આપણે આવતીકાલે લઈશું. આજે જરા મને ખ્યાલ ન રહ્યો, થોડો જરા આપણે અંત મંગલ લઈએ. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢુ હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય,
પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય. આનંદ